તો કંઈ નથી. આકાશનું પણ કારણ તો માયા, અરે માયાનું પણ અધિષ્ઠાન છે, એ સૂક્ષ્મ અને સૂક્ષ્મ છે. આકાશ એ ખરેખર તો આપણી જ્ઞાનેન્દ્ર વિશે બની શકતો નથી. આકાશને આપણે સીધું સીધું જોતા નથી હોતા, પરંતુ આ બે પદાર્થોની વચ્ચે જે અંતર છે એ રીતે આકાશ જે અવકાશ પ્રદાન કરે છે બધાને, એ રીતે આકાશને આપણે જાણીએ છીએ. આકાશ આપણે આ રીતે આપણે જાણતા નથી. વાયુને જાણીએ કે એના સ્પર્શથી અનુભવ થાય, અગ્નિ જાણીએ કે એના રૂપને જોઈ શકીએ, બીજા બધા તત્વોને જાણીએ, પણ આકાશ તો આપણે જોઈ શકતા નથી ને કંઈ નથી. સાંભળીએ છીએ પણ આકાશ એટલે શબ્દને સાંભળીએ છીએ, બરાબર છે, પણ આકાશ કે આપણા જોવાનો વિષય નથી. તો આકાશને આપણે કેવું જાણીએ છીએ? આ જે બધાને અવકાશ આપી રહ્યું છે, જે બે પદાર્થો કે બે વસ્તુઓ વચ્ચેનું અંતર છે જેને કારણે, તો એનું આમ આકાશ એ જ આપણે જાણતા હોઈએ છીએ. તો આકાશ પણ જ્યારે આવી રીતે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ના હોય ત્યારે આકાશના કારણનું પણ જે કારણ છે એ પરમાત્મા પ્રત્યક્ષ વિષય ના બને, અર્થાત અક્ષર એટલે ઇન્દ્રિય વિષય ના બને. એમાં કહેવાનું શું હતું? સૂક્ષ્મત્વાત એ સૂક્ષ્મ છે, સ્વેન રૂપેણ તજ્ઞેયપી અવિજ્ઞેયમ. આમ સ્વેન રૂપેણ જ્ઞેયમ, એના સ્વરૂપમાં ખરેખર જ્ઞાનનો વિષય બની શકે એમ છે, છતાં પણ અવિજ્ઞેયમ, એનું જ્ઞાન નથી. અવિદુષામ, અવિદુષામ અર્થાત જે અજ્ઞાની લોકો છે એમના માટે અવિજ્ઞેયમ, એ જ્ઞાનનો વિષય થતો નથી. એવું નથી કે આત્મા જાણી ના શકાય. આત્મા જાણી શકાય માટે મેં જ્ઞેયમ કહ્યું. પરમાત્માને જાણી શકાય માટે ને જ્ઞેય અર્થાત જે જ્ઞાનનો વિષય જાણવાનો છે, પરંતુ સામાન્ય રીતે લોકો જેમ જાણવાનો પ્રયત્ન કરે એ રીતે ન જાણી શકાય. એટલે કે અવિજ્ઞેયમ અવિદુષામ, અજ્ઞાની મનુષ્ય માટે અવિજ્ઞેયમ. એટલે સૂક્ષ્મ શબ્દ જયારે ભગવાન આપણે સૂક્ષ્મત્વમ અતિઇન્દ્રિયત્વમ, સૂક્ષ્મ અર્થાત સર્વ ઇન્દ્રિયોની મર્યાદાથી પર છે. એટલા જ માટે કે ઇન્દ્રિયોનો પણ અવભાષક છે. ઘણી આપણે દ્રષ્ટાંત આપીએ છીએ કે જેવી રીતે દૂરબીન, જે આંખ વડે દૂરબીનથી જોઈ શકાય છે, દૂરબીન વડે આંખ ના દેખાય. તો જેને કારણે દૂરબીન જોઈ શકે છે આંખ છે, પણ એ દૂરબીનની આંખ ના જોઈ શકાય, તેમ જેને કારણે ઇન્દ્રિયો ભાસે છે, જેને કારણે ઇન્દ્રિયો પોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ પોતે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. એટલે સૂક્ષ્મ તસ્ય અવિજ્ઞેયત્વે કુતસ્થ જ્ઞાનાદ મુક્તિ. જે ભગવાન કહે છે એ પ્રમાણે અવિજ્ઞેય અર્થાત જે જ્ઞાનનો વિષય બની જ ન શકતો હોય, તો પછી જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય એવું કેવું બની શકે? તો કે અવિદુષામ, એ જ્ઞાન નથી જણાતો, અજ્ઞાની પુરુષો માટે અવિજ્ઞેય છે. અજ્ઞાની અવિવેકી મનુષ્ય હંમેશા જાણવા માટે બહાર પ્રયત્ન કરતા હોય છે, એમની માટે અવિજ્ઞેય છે. ત્યારે કોને મળે જ્ઞેય છે? એટલે કહે છે વિદુષામ તો આત્મૈવેદમ સર્વમ બ્રહ્મૈવેદમ સર્વમ ઇત્યાદિ પ્રમાણતઃ નિત્યમ વિજ્ઞાતમ તો વિદુષામ તું, પરંતુ જે વિદ્વાનો છે અર્થાત જ્ઞાની જે પુરુષો છે એમને જણાય છે કેવી રીતે? પ્રમાણતઃ, શાસ્ત્રમાં કહ્યું છે આત્મૈવેદમ સર્વમ, આત્મા જ આ સર્વ છે. બ્રહ્મૈવેદમ સર્વમ, બ્રહ્મ જ આ સર્વ છે. એટલે વિદ્વાન લોકો છે એટલે આવી જે સૂક્ષ્મ બુદ્ધિવાળા છે, એ જ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં ગૂઢ રહેલો આત્મા પ્રકાશિત થતો નથી અજ્ઞાની લોકો માટે. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. પણ જેમનામાં અગ્ર બુદ્ધિ છે, સૂક્ષ્મ બુદ્ધિ છે, અર્થાત જેમણે બુદ્ધિની એકાગ્રતા સિદ્ધ કરી છે, સૂક્ષ્મતા સિદ્ધ કરી છે, સૂક્ષ્મદર્શિભિઃ, આવા સૂક્ષ્મ તત્વનું દર્શન કરવાનો સ્વભાવ જેનો થયો છે, દૃશ્યતે, એમના વડે એ જોઈ શકાય છે, અર્થાત એમના એક જ્ઞાનનો વિષય બને. એટલે કહ્યું તો વિદ્વાનો કેવી રીતે જાણે છે? તો આ શાસ્ત્રના વાક્યો છે આત્મૈવેદમ સર્વમ બ્રહ્મૈવેદમ, આત્મા એવ ઇદમ સર્વમ. આ જે કંઈ ઇદમ છે અર્થાત જે કંઈ છે આત્મા જ છે, આ જે કંઈ છે બ્રહ્મ જ છે. તો આ વાક્ય પર મહાત્મા વિચાર કરે છે કે કેવી રીતે આ બધો આત્મા કેમ હોઈ શકે? આત્મા તો અહીં છે, આત્મા એટલે તો હું, એ આ બધું કેમ હોઈ શકે? એનો અર્થ એ તો કે હુંનો ખ્યાલ જ બધાને જરૂર છે. જ્યાં સુધી હુંનો ખ્યાલ જેવો છે તેવો જાળવી રાખવું, ત્યાં સુધી આ બધું હું કહી ના શકાય. એટલે વિદ્વાનો કે ઓહો, આ હુંનો ખ્યાલ જ ખોટો છે, હું તો આ દેહને હું કહું છું, તો શાસ્ત્ર તો કે છે નહીં, હું દેહને આત્મા કહું છું. શાસ્ત્ર કોને આત્મા કહે છે? આત્મા એવ ઇદમ સર્વ, આ સર્વ આત્મા છે. તો શાસ્ત્ર સાચું કે હું સાચું?
શાસ્ત્રને પ્રમાણભૂત ગણીએ તો પછી મારી જાતને પ્રમાણભૂત ના ગણો. એનો અર્થ એ થયો કે મારે મારા પોતાના ખ્યાલને બદલવાની જરૂર છે. હું દેહને આત્મા માનું છું, શાસ્ત્ર કે નહીં, આ સર્વ આત્મા છે. એનો અર્થ એ થયો કે મારી આત્મબુદ્ધિ દેહમાંથી ખસેડીને સર્વમાં લાવવી જોઈએ. એટલે કે હું દેહ છું એ મારો ભ્રમ છે. આમ શાસ્ત્રના વાક્ય આપણા ભ્રમમાંથી જ મુક્ત કરે છે. આત્માનું દર્શન કરાવીએ નહીં કે આત્મા ઊભું નથી કરતા આપણી સમક્ષ. પણ આ વાક્યનો પ્રમાણ કહેવામાં આવે છે, જે આપણામાં પ્રમાણ અર્થાત આપણામાં અબાધિત જ્ઞાન ઉત્પન્ન કરી શકે એ આ વાક્યો છે કે આત્મા એવ એકદમ સર્વ, આ સર્વ આત્મા જ છે. તો એનો અર્થ કે આ દેહ આત્મા નથી, મન બુદ્ધિ આ સંઘાત આત્મા નથી. આમ તો પછી એમાં આત્મબુદ્ધિ હટાવી લે તો પછી જે છે તે આત્મા છે એ આત્મા જોવાનો વિષય. અત્યારે પણ આત્મા દેખાતો નથી. અત્યારે પણ આપણા આત્માને જાણીએ જ છીએ. એવું નથી કે આત્મા મારા આંખોનો કંઈક ચક્ષુનો વિષય એવું તો નથી જાણતો. આત્મા સ્વયં સ્વરૂપ હોવાના કારણે જણાયેલો જ છે. એટલે એમાંથી માત્ર આ પ્રકારનો જે ભ્રમ છે કે આ દેહ આત્મા છે એ દૂર કરવાનો છે. બ્રહ્મ વેદમ સર્વમ, બ્રહ્મ જ આ સર્વ છે ઇત્યાદિ પ્રમાણતઃ વિદુષામ વિજ્ઞાતમ. એટલે વિદ્વાન લોકો છે આ પ્રમાણ વાક્યોથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. નિત્યમ વિજ્ઞાનમ, હંમેશા એમને જ્ઞાન છે. એવું પણ નહીં કે ક્યારેક ક્યારેક જ્ઞાન થાય, સમાધિમાં હોય ત્યારે જ્ઞાન થાય ને પછી જ્ઞાન જતું રહ્યું નહીં. નિત્યમ વિજ્ઞાતમ, કારણ કે આત્મા માત્ર સમાધિમાં જો ભાસતો હોય અને બહાર ન ભાસતો હોય તો આપણે બધી આંખો બંધ કરીને ત્યાં દર્શન કરવા પડે. પણ આત્મા સર્વત્ર ભાસી રહેવાના કારણે નિત્યમ વિજ્ઞાતમ, જે વિદ્વાનો છે, મહાપુરુષો છે, એમને માટે તો આત્મા હંમેશા જ્ઞાનનો જ વિષય છે. કારણ કે એના સિવાય છે જ નહીં. આત્મા એવ એકદમ સર્વમ, જોવા જઈએ તો સરળમાં સરળ વસ્તુ છે એમને માટે. એટલા જ માટે કે એમની દ્રષ્ટિમાં આત્મા સિવાય બધું છે જ નહીં. અને તેથી જ્યાં જ્યાં પણ નજર ત્યાં આત્મા સિવાય કંઈ છે જ નહીં. અને તેથી નિત્યમ વિજ્ઞાનમ. દૂરસ્થમ ચાંતિકે છે તત, એ સમજાવે છે. અવિજ્ઞાતતયા દૂરસ્થમ વર્ષ સહસ્રકોટ્યાપી અવિદુષામ અપ્રાપ્યત્વાદ અંતિકે ચ તદાત્મત્વાદ વિદુષામ. દૂરસ્થમ, દૂર રહેલો છે. એટલે કેવું? વર્ષ સહસ્ર કોટી આવી, કરોડો સેંકડો કરોડો વર્ષ સુધી પણ જે અજ્ઞાની છે એને માટે આત્મા દૂર નો દૂર જ છે. જેમ પેલો 10મો છોકરો શેને શોધે? 10માને શોધી રહ્યો છે. 10મો કયો દૂર નો દૂર છે. અને જો શોધ્યા જ કરે તો ગમે તેટલા વર્ષોથી શોધે તો પણ 10મો દૂર જ રહેવાનો. એ જ રીતે બધા અજ્ઞાની મનુષ્ય કોને કહેવાય? જે આત્માની શોધ બહાર કરે છે. અવિવેકી, જેના મનો નિશ્ચય થઈ ગયો કે આત્મા બહાર જ છે, ઈશ્વર બહાર જ છે, અર્થાત જીવનું ધ્યેય મારાથી ભિન્ન છે, એ શોધ્યા જ કરે છે. વર્ષ સહસ્ત્ર કોટી આવી, એવું કેમ કહ્યું? કે જન્મથી આ શોધ ચાલી જ રહી છે. એવું નથી કે આ શોધ હમણાં શરૂ થઈ હોય. વર્ષ સહસ્ત્ર કોટી એટલે 100 કરોડ વર્ષ સુધી પણ એ શોધ્યા, આપણે શોધતા જ રહીએ છીએ. અવિદુષામ અપ્રાપ્યત્વાદ, અજ્ઞાની મનુષ્ય, અવિવેકી મનુષ્યને પ્રાપ્ત થતું ન હોવાને કારણે એને દૂરસ્થમ કહેવામાં આવ્યું. અંતિકે છે, અંતિકે છે તત, પણ જોડે અંતિકે અંદર પણ છે. કોના માટે? તદ આત્મત્વાદ વિદુષામ, પણ વિદ્વાન લોકો માટે અર્થાત જ્ઞાની પુરુષો માટે આત્મતયા જાણ્યું હોવાને કારણે એ હંમેશા અંદર છે, જ્યારે અજ્ઞાની મનુષ્ય માટે હંમેશા બહાર છે. દૂરાત સુદૂરે તદિહાંતિકે છે પશ્ચત્સ્વેવ નિહિતમ ગુહાયામ. મંડકોપનિષદમાં કહ્યું દૂરાત સુદૂરે, દૂરથી પણ અત્યંત દૂર, તદિહાંતિકે છે અંદર પણ છે. તો આ રીતે શાસ્ત્રમાં જે વાક્યો છે ભગવાનનો અનુવાદ પણ એ કરતા હોય છે વાક્યોનો. વળી આગળ કહે છે કે આ પરમાત્મા છે એ માટે વળી આગળ કહે છે અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ ભૂતભર્તૃ ચ તજ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ
અવિભક્તમ, અવિભક્ત એટલે કોઈ પ્રકારના વિભાગ વગરનો. ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ, સ્વયં અવિભક્ત છે, અર્થાત સ્વયં જેમાં કોઈ પ્રકારના વિભાગ થયા નથી, એ પણ વિભક્તમ, જાણે વિભક્ત ન થઈ ગયું હોય. એમાં કોઈ પ્રકારના ભાગલા પડ્યા નથી, પણ અનેક પ્રકારના વિભાગમાં એના જાણે ભાગલા ના પડી ગયા હોય. ચૈતન્યમાં કોઈ ભાગલા નથી, પણ ચૈતન્ય અનેક રૂપે ભાસી રહ્યો હોય. વિભક્તમેવ ચ સ્થિતમ, સ્વયં વિભક્ત નથી, અવિભક્ત છતાં પણ જાણે વિભક્ત હોય, જાણે ભાગલા પડી ગયા હોય, જાણે વહેંચાઈ ગયું હોય, જાણે અનેક વિભાગની અંદર અનેક બધા અંશમાં અને ટુકડા ટુકડા થઈ ગયા એવું જાણે છે. વિભક્તમ, સ્પાર્ક્સ ઓફ કોન્શિયસનેસ, ને સ્પાર્ક્સ ઓફ કોન્શિયસનેસ, કોન્શિયસનેસ સ્પાર્ક, સ્પાર્ક એટલે કે તણખા. અગ્નિમાંથી અનેક તણખાઓ ઝરે, ત્યાં બધા જીવો કોણ છે? આ બધા ચૈતન્યના સ્પાર્ક એટલે તણખાઓ છે. એટલે હું કોણ છું? ચેતનાનો તણખો છું. ચેતના તો હું મોટી વસ્તુ, હું તણખો છું. આમ જાણે ચેતના અનેક તણખાઓમાં ન વેચાઈ ગઈ હોય. ખરેખર ચેતના વેચાઈ જાય તો બિચારી રહ્યું જ છું એમાં. ચેતના આટલા ભાગ કરી નાખ્યા તો ચેતનામાં રહે જ નહીં કશું. તો ચેતનાનો વિભાગ થતો હોય તો ચેતના રહી જ નહીં ને. તો કે નહીં, અવિભક્તમ, કોઈ પ્રકારના વિભાગ થયા વગર જાણે કે અનેક વિભાગમાં વેચાઈ ગયો હોય એવું ભાષે છે. આજ તો છે ને જેવું છે તો ભાસતો તો કઈ તકલીફ નથી, પણ ભગવાન જેવો છે એક ને ભાષે છે જુદો, એ તો વાંધો જ નતો. છે આત્મા અનાત્મા રૂપે ભાષે છે. બસ આપણે મોકલી આપે, પેલી ભૂલ ભૂલાણો મોકલી આપે કે જાઓ તો રસ્તો કાઢો, ચક્કર માર્યા જ કરે, ચક્કર માર્યા જ કે એના જેવું છે. આપણે જન્મ આપીને કે લો ભાઈ ભૂલ ભૂલાણો મોકલી આપે. એવી રીતે છે તો એમ સીધે સીધો ભાસતો હતો, એ પ્રશ્ન નહોતો. એટલે જ કૃષ્ણ છે ટૂંકમાં સીધે સીધું હોય જ એનું કહેશું. એ રામજી જેવો તો વાંધો નહીં, આપણે એને ઓળખી પાડ્યા, પણ આ તો કઈ કશું સીધું હોય જ નહીં. એનું તો બધું વાંકું જ હોય. ઉભે રહે ત્યારે પણ સીધા નહીં ને, કે સીધા તો ઉભા રહે જ ને. પેલા ટટ્ટા રામ નામ ઉભા રહ્યા હોય, ત્યારે રામજી મંદિરમાં જઈએ તો રામ ટટ્ટા હોય, કૃષ્ણ મંદિરમાં જાઓ આમ તો વાંકા ચૂંકા કઈ ને. એટલે કોઈ દિવસ એનો અંદાજ કોઈ કાઢી જ ના શકે. એમનું જીવન પણ એવું જ છે, એનો અંદાજ કાઢવો બહુ મુશ્કેલ છે, ના જન્મ્યા ત્યારથી જ. એટલે ખરેખર ભગવાન એવો જ છે. એટલે એક પ્રકારનો આપણને આવી જાતનો એક ચેલેન્જ, એક આપણે કોયડો આપીને મોકલેલા છે જીવનની અંદર, ને તો કંઈ કરવાનું રહેતા જ નહીં ને કશું. ઘણા લોકોને એમ કે ભગવાન કેવો ક્રૂર છે, એમણે સીધે સીધા આપણને આમ જ્ઞાન આપીને મોકલ્યા તો ભાઈ શું વાંધો હતો? તો ભાઈ આમ ખેલ ચાલે જ નહીં ને. ખેલ કોને કહેવાય? આટલો બધો કરોડપતિ શું કામ ભીખ માગે? તો કે એનું નામ જ ખેલ. કરોડપતિ સારી રીતે ભીખ માગી જાય, પણ ભીખ માંગનારા બિચારા ભીખ માગે એમાં કે એ ના હોય, પણ કરોડપતિ ભીખ માગે જાય વ્યવસ્થિત માંગી શકે. કારણ કે અનાસક્ત છે ને, એને ભીખ મળે કે ના મળે એની ચિંતા નથી. એટલા માટે એ ભીખ જે માગી શકે ને એ વ્યવસ્થિત માગી શકે. પેલો બિચારા તો પેલા ચિંતા હોય અંદરથી કે મને મળશે નહીં મળે, કેટલું મળે છે, શું મળે છે, એને ના હોય ને ચિંતા. તે તો ભગવાન પૂર્ણ હોવાને કારણે એને વાંધો નથી. ભગવાન ચોરી ગયા તો વાંધો નહીં, બધું માખણ ચોરી, આ ચોરી જાય, કપડા ચોરી ગયા તો કશો વાંધો નહીં, એને કોઈ ચોર નથી કહેતો. એની લીલા કહેવામાં આવે છે. આપણે કશું કરીએ તો બે ધોલ લગાવે આપણને, એ કરતો કઈ કામ સ્વયં અવિભક્ત છે, છતાં પણ આ બધા પ્રાણીઓમાં જાણે કે વિભક્ત થઈ ગયો હોય ભાષે છે. ચેતના અવિભક્ત છે. આકાશમાં કોઈ વિભાગ ના હોય છતાં દિવાલોથી આકાશ જાણે વિભક્ત ન થઈ ગયો ભાસતું હોય, કે ઘડામાં જાણે આકાશ ન બંધાઈ ગયું ભાસતું હોય. સ્વયં નિત્ય મુક્ત છે છતાં બંધાયેલો એમ ભાષે છે. અવિભક્ત છે છતાં વહેંચાઈ ગયેલો એમ જણાય છે. એક છે છતાં અનેક હોય એમ ભાષે છે. પૂર્ણ છે પણ અપૂર્ણ હોય એમ ભાષે છે. અકર્તા છે કરતા હોય એમ ભાષે છે. એટલે અમે સાચું છે ને ભાષ છું એટલે આપણે જાણી લેવાની જરૂર છે. જે ભાષે છે એને આપણે સાચું માની દઉં એટલે આપણે ચક્કર માર્યા જ કરીએ છીએ. નહીં કહે છે કે જેને આપણે સાચું માનીએ છીએ વાસ્તવમાં આભાસ છે. એટલે સત્ય અને મિથ્યાનો અહીંયા વિવેક આપણે શીખવાડે છે. ચાલો ભાઈ સમજ્યા કે ચેતના તો એક જ છે, એટલે જીવ તો એક છે, સમજી ગયા. એટલે જીવાત્મા એટલે આત્મા અનેક નથી, એક જ છે. પણ તોય પણ આ જગતનું સર્જન કરનાર અને પાલન કરનાર, એનું ગ્રસન કરનાર ઈશ્વર તો જોયો ખરો ને કે ના એ જ છે. બીજી પંક્તિ હોય ભૂત ભર્તૃ તજ્ઞેયમ ગ્રસિષ્ણુ પ્રભ વિષ્ણુ છે. ભૂત ભર્તૃ સર્વભૂત એટલે પ્રાણીઓને ધારણ કરનાર. તજ્ઞેયમ એ જ્ઞેય એટલે પરમાત્મા કેવો છે? જગતના સર્વ પ્રાણીઓને ધારણ કરનાર, સર્વના આધાર આપનાર. ગ્રસિષ્ણુ
બધાનો ગ્રાસ કરી દેનાર, પ્રભ વિષ્ણુ બધાનો પ્રભવ અર્થાત ઉત્પત્તિ કરનાર. તો જે સર્વનો આત્મા છે, તો આત્મા એ વાસ્તવમાં કેવો છે? સર્વની ઉત્પત્તિ કરનાર, સર્વને ધારણ કરનાર, સર્વને ગળી જનાર, પ્રલય સમયે ટૂંકમાં જગતનો કરતા અને ભોગ તેને પાલન કરતા, સર્જક, પાલક અને સંહાર જે છે એ પણ આ આત્મા છે, બીજો નથી. તો જે અવિભક્ત આત્મા છે એ જ વાસ્તવમાં ઈશ્વર છે. એટલે આ 13મા અધ્યાયથી તત્વમસી, અસી પદ, તદ અને ત્વમ બંને ઐક્યનો બોધ ભગવાન આપે છે ને. આ બધા શ્લોકોમાં ભગવાન જે ભાષા વાપરે છે એમાં જીવ ને ઈશ્વર વચ્ચે કોઈ ભેદ નથી રહેતો, વિવેક નથી. ભગવાન આ શબ્દો બધા શબ્દો વાપર્યા કરે છે. ઈશ્વરને લગતા શબ્દો વાપરે છે અને જીવને લગતા શબ્દો વાપરતા હોય. આત્માને બ્રહ્મને બંને લગતા શબ્દો વાપરતા હોય, કારણ કે વાસ્તવમાં બંનેના ઐક્યનું અહીં નિરૂપણ થઈ રહ્યું છે. ભલે આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत्. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની જ્ઞેયં યત્તत् પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે. સર્વતઃ પાણિપાદં તત સર્વતોક્ષિશિરોમુખં સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. સર્વેન્દ્રિયગુણાભાસં સર્વેન્દ્રિયવિવર્જિતં અસક્तं સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ બહિરંતશ્ચ ભૂતાનાં અચરં ચરમેવ ચ સૂક્ષ્મત્વાत् તદવિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત. અવિભક્तं ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતम् ભૂતભર્તૃ ચ તજ્ઞેયम्
ग्रसिष्णु प्रभ विष्णु च अविभक्तम च भूतेषु विभक्तमिव च स्थितम। अविभक्तम जे वास्तव अविभक्त છે અર્થાત જે વિભાગ વિનાનું છે, એટલે જે એક છે, પૂર્ણ છે, જેમાં કોઈ વિભાગ નથી, અવયવ નથી. ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ, સ્વયં જે વિભાગ રહિત છે પ્રાણીઓમાં, જાણે કે વિભક્ત ન થઈ ગયું હોય, વહેંચાઈ ન ગણાય હોય એવું જણાય છે. સ્વયં એક પૂર્ણ એ અનંત, જાણે કે અનેકમાં ન વહેંચાઈ ગયો હોય પ્રાણીઓ એવું જણાય છે. એ જ ભૂત ભર્તૃ છે, એ જ સમગ્ર જગતને ભૂત ભર્તૃ ધારણ કરનાર, ગ્રસિષ્ણુ પ્રલય સમયે બધાને ગળી જનાર, પ્રભુ વિષ્ણુ છે, સૃષ્ટિના પ્રારંભમાં સર્વને ઉત્પન્ન કરનાર એ જ તત્વ છે. તો તદ્ધિ પ્રતિદેહમ નભોવત એકમ, જેમ આકાશ એક જ હોય છે, આ દિવાલોમાં અનેકમાં વહેંચાઈ ગયો એમ જણાય છે, વાસ્તવમાં એક જ હોય છે, તે રીતે ચૈતન્ય પણ એક જ છે, ઉપાધિને કારણે અનેકમાં વહેંચાઈ ગયો એમ જણાય છે. તદ્ભેદે માન ભાવા, વસ્તુ એવી છે ને કે કોઈ આત્મા, એક આત્મા બીજા આત્મા કરતા જુદો છે એવું કોઈ સિદ્ધ ના કરી શકે, કોઈ જોયું નથી. એક શરીર બીજા શરીર કરતા જુદું છે એ તો આપણા જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે. એક મન, એક ઉપાધિ બીજી ઉપાધિ કરતા ભિન્ન છે, આપણા અનુભવનો વિષય છે. પણ આત્મા હું એ તમારા આત્મા કરતા જુદો છું એ કોઈ અનુભવનો વિષય નથી, એ માત્ર માની લીધેલી વસ્તુ છે. ઉપાધિને આત્મા માનવાને કારણે જ એક આત્માને બીજા આત્મા કરતા જુદો માનવામાં આવે છે. વાસ્તવમાં ભલે ઉપાધિમાં ભેદ હોય છતાં પણ આત્મા તો એક જ છે. જેવી રીતે ઘડામાં ભલે ભેદ હોય, પરંતુ એ બધા ઘડાઓમાં જ આકાશ રહેલું છે, તે એક જ છે. જો કે એવું થાય કે ઘડાને મહત્વ આપવાને કારણે એક ઘટાકાશ બીજા ઘટાકાશ કરતા જુદું જેવું આપણને લાગે. જો આપણે ઘડાને સત્ય માનતા હોઈએ, અથવા એમ માની લીધું હોય કે આ ઘડાને કારણે આકાશ વિભક્ત થયું એમ માનતા હોઈએ, તો એક ઘટાકાશ બીજા ઘટાકાશ કરતા ભિન્ન હોય એવો આપણે ભ્રમ જન્મે. વાસ્તવમાં ઘટાકાશ હોય કે મઠાકાશ હોય, કોઈ પ્રકારનું છિદ્ર હોય, નાનું છિદ્ર હોય, મોટું હોય, ગમે તેવું હોય, છતાં પણ એ દરેકની અંદર જે આકાશ છે તે એક જ છે. તે ઉપાધિ નાની હોય, મોટી હોય, મનુષ્યની હોય કે હાથીની હોય કે આપણે નાનકડી કીડીની પણ હોય, એ નાનું મોટા પણ બધું એક માત્ર ઉપાધિમાં છે. શ્રેષ્ઠાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સૈક, આ એક પુરુષમાં, એક વ્યક્તિમાં, એક જીવની અંદર જે ચૈતન્ય છે એ જ સમષ્ટિમાં રહેલું ચૈતન્ય છે, અને એક જ છે, એમાં કોઈ વિભાગ નથી. એક એવ તુ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત, એક જ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત. પ્રાણી માત્રનો આત્મા છે, એક જ આત્મા સર્વ પ્રાણીઓમાં વ્યવસ્થિત, સર્વ પ્રાણીઓમાં રહેલો છે. એકધા બહુધા ચૈવ દૃશ્યતે જલચંદ્રવત. તો જેમ જળના અનેક બધા પાત્રો હોય, રાત્રે ચંદ્ર પ્રકાશમાન હોય, જળના અનેક પાત્રો હોય, એમાં એ ચંદ્ર પ્રતિબિંબિત થતો હોય, તો જેને ચંદ્રના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન નથી એમ માની લે કે અનેક ચંદ્ર છે. એકધા બહુધા ચૈવ, ક્યારેક એક અનેક રૂપે એ ભાસી રહ્યો છે. દૃશ્યતે જલચંદ્રવત, જળમાં જેમ ચંદ્ર અનેક રૂપે ભાસી રહ્યો હોય, એ જળની અનેકતા છે, ચંદ્રની અનેકતા નથી. ત્યાં ચંદ્રની અનેકતા જાણે કે દેખાઈ રહી છે, પરંતુ ચંદ્રની અનેકતા એક આભાસ છે. વાસ્તવ અનેકતા છે ખરી, પણ એ જળમાં છે, ચંદ્રમાં નહીં. અને તે રીતે આ પ્રત્યેક ઉપાધિ જાણે કે પેલા જળ પાત્ર જેવી ન હોય, આપણું શરીર પેલા પાત્ર સમાન હોય, અને આપણું સૂક્ષ્મ દેહ જે છે જળ સમાન, એવું માની લઈએ કે સ્થૂળ શરીર એટલે પેલા પાત્ર, અને અંદરનું જળ એ સૂક્ષ્મ શરીર સ્થાનીય છે. એમાં જેમ ચંદ્ર પ્રતિબિંબિત થતો હોય, તેમ આત્મા જાણે કે આમાં પ્રતિબિંબિત ન થતો હોય. એટલે આ પ્રક્રિયા સમજાવવા માટે કે કોઈ પ્રશ્ન કરે કે એક અનેક રૂપ ભાષે એવું કેવું બની શકે, તો દૃષ્ટાંત આપે કે જો ભાઈ એક જ ચંદ્ર કેવો અનેક જળ પાત્રમાં અનેક રૂપે ભાસી રહ્યો છે.
એટલે એકનું અનેક રૂપે ભાસવું એ તો આપણા અનુભવનો વિષય છે. એ કહે છે કે એક જ આત્મા અનેક જીવો રૂપે ભાસી રહ્યો છે, અનેકતા ઉપાધિમાં છે. અંતો એટલે અવિભક્તમ જ ભૂતેષુ વિભક્તમ ચ સ્થિતમ. એટલા જ મને કહ્યું કે આત્મા અનેક છે એવું સિદ્ધ કરવા માટે આપણી પાસે કોઈ પુરાવો નથી. દેહ એક છે, ઉપાધિ અનેક છે, વ્યક્તિત્વ અનેક છે, બરોબર છે. પણ બધી જ વ્યક્તિત્વમાં એક જ વ્યક્તિ અથવા એક જ પરમાત્મા એ બધી વ્યક્તિમાં પ્રકાશી રહ્યો છે. જેમ અનેક બધા બલ્બમાં એક જ વીજળી પ્રકાશી હોય તેવી રીતે તે વખતે એવું નહોતું, એટલે અનેક જળ પાત્રમાં એક જ અંદર પ્રકાશ એવું દ્રષ્ટાંત હતું. આજે આપણે કહી શકીએ અનેક બધા બલ્બ હે લાલ હોય, પીળો હોય, ગમે તે રંગનો હોય, અને તેજસ્વી હોય કે તેજસ્વી ન હોય, ગમે તે પ્રકારનો બલ્બ હોય, પણ જેમ એક જ વીજળી સર્વમાં પ્રકાશમાન છે તે રીતે એક જ આત્મા આ સર્વ ઉપાધિમાં પ્રકાશ રહ્યો છે. આ બહુ જ મોટી વસ્તુ છે ને. આ સત્ય તો કેટલી મોટી વસ્તુ છે. જો આપણું જીવન તો બધું ભેદભાવ પર રચાયેલું છે, એટલે ભેદભાવ આપણા અનુભવનો વિષય છે, એની પણ ના નથી. કે ઉપાધિ એકબીજા કરતા ભિન્ન છે એની પણ ના નથી. અને એવું પણ નથી કે ભેદને આપણે ન જાણવું જોઈએ કે ભેદને આપણે ધ્યાનમાં ન લેવું, એ પણ કહેવાનો ભાવ જ નથી. વ્યવહાર કરતા હોય ત્યારે ઉપાધિના સ્તરના જે ભેદ છે એને ધ્યાનમાં લેવા જોઈએ. ના નહીં, પુરુષ એટલે પુરુષ છે, સ્ત્રી એ સ્ત્રી છે, મનુષ્ય મનુષ્ય છે, પ્રાણી જાનવર એ જાનવર છે. એ ઉપાધિના ભેદભાવને ધ્યાનમાં લઈને ભલે આપણે વ્યવહાર કરીએ, પરંતુ એ વ્યવહાર કરતી વખતે પણ આપણે ધ્યાનમાં જો હોય કે ઉપહિત જ છે, ઉપાધિને કારણે મર્યાદિત ભાસી રહેલો જે પેલો ચૈતન્ય છે એ તો એક જ છે. એ જો ધ્યાનમાં હોય તો વ્યવહાર બદલાઈ જાય. એટલે વેદાંત એમ નથી કહેતું કે એક હોવાને કારણે આપણે ઉપાધિના ભેદને ધ્યાનમાં ન લેવા, એમ નથી કહેતું. તો જીવનમાં જે આપણે ભેદભાવ કે દ્વૈત અનુભવી રહ્યા છે એનું કોઈ મહત્વ નથી કે વ્યવહારમાં ધ્યાનમાં ન લેવા, એમ કોઈ નથી કહેતું. કોઈ દ્વૈત ત્યારે જ ખરેખર આપણે એની સાથે યોગ્ય વ્યવહાર ત્યારે જ કરી શકીએ જ્યારે એ દ્વૈતને જોડનારું જે અદ્વૈત તત્વ છે એને ધ્યાનમાં લેવામાં આવે. તો જે લોકો દ્વૈતનો તિરસ્કાર કરીને અદ્વૈતને પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ પણ બરોબર નથી. અને જે લોકો દ્વૈતને મહત્વ આપીને અદ્વૈત તિરસ્કાર કરે એ પણ બરોબર નથી. એટલે ઈશાવાસી ઉપનિષદ બંનેનો આદર થવો જોઈએ. પણ દ્વૈતનો ત્યારે જ આદર કરી શકીએ જ્યારે આપણને આ જ્ઞાન હોય કે આ સર્વ દ્વૈતને જોડનારું એક અદ્વિતીય સૂત્ર છે. અને અદ્વૈતનો પણ ત્યારે વ્યવહારમાં આદર થાય જ્યારે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે એક જ અદ્વિતીય તત્વ આ દ્વૈત રૂપે ભાસી રહ્યું છે. એટલે ભગવાન કહે છે, મિત્ર ભગવાન એમ જ ના કે આત્મા એક અદ્વિતીય છે એમ બેસી એવું નથી કહેતા. અવિભક્તમ જ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. હે અર્જુન, જો આ બધા આત્મામાં જે ભેદભાવ દેખાય છે ને એ માટે કારણ છે, ઉપાધિનું કારણ છે. પરંતુ એ ભેદભાવ ઇવ વિભક્તમ ઇવ, જાણે કે વિભક્ત ના હોય, જાણે કે વહેંચાયેલું ના હોય. આમ આત્માનું વહેંચાવાપણું જાણે કે એટલે કે વહેંચાવાપણું આભાસ છે. આત્મા એક જ રહીને અનેક રૂપે ભાસી રહે છે. અંતેથી ભિન્નત્વે છે ઘટવત અનાત્મત્વ આપાદાત. એક બીજી વસ્તુ પણ છે, જો આત્મા ખરેખર અનેકમાં વહેંચાઈ ગયો હોય, અંતેથી તમારો જે આત્મા છે મારા કરતા જુદો હોય તો મારી દ્રષ્ટિએ અનાત્મા થઈ ગયો. જો હું કોણ છું? દ્રષ્ટા છું. હવે આત્મા ખરેખર મારાથી જુદા હોય બધા, તો બધા આત્મા મારા જ્ઞાનના વિષય બન્યા, દૃશ્ય વિષય બની ગયા. તો પછી જે દૃશ્ય છે એ તો આના જડ હોય, જે દૃશ્ય છે અનાત્મા હોય, દૃશ્ય છે જડ હોય. એટલે એવું છે ને કે આપણને જ્યારે દેખાય છે ત્યારે આત્મા દેખાતો નથી. થાય છે શું? આપણને શરીર દેખાય છે. એ શરીર બધું હલતું ચાલતું હોય, ચેતના વાળું હોય, એટલે આપણે માની કે શરીર આત્મા છે. આમ શરીરને આત્મા માનતા હોવાને કારણે જ માની છે કે આત્મા અનેક છે. જો ખરેખર આત્મા અનેક હોત અને ખરેખર આત્મા જ્ઞાનનો વિષય હોત તો આત્મા દૃશ્ય બની જાત, જડ બની જાત, અનાત્મા જ બની જાત. આત્મા અનાત્મા બની, કે મારાથી આત્માથી ભિન્ન જે હોય એનામાં અનાત્મા. હવે આત્મા દ્રષ્ટા હોય તો દૃશ્ય હંમેશા આત્માથી ભિન્ન જ હોય, એટલે જે દૃશ્ય હોય અનાત્મા હોવું જોઈએ.
તો આત્મા પણ જો અનેક હોય ને તેથી એ પણ મારા દર્શનનો વિષય હોય, આત્મા પણ મારા જ્ઞાનનો વિષય, તો અનાત્મ મારા અન્ય બની ગયો, અનાત્મા બની ગયો. તેથી વાસ્તવમાં તો એક જ અદ્વિતીય તત્વ સર્વનો આત્મા છે. અને એ નથી એવું કહેવું એ તો મોટું સાહસ છે. એટલે એ કહેવું કે આત્મા નથી એ કહેવું એ તો ધૃષ્ટતા છે, મોટી ધૃષ્ટતા છે. તો શંકરાચાર્ય મહારાજ ભાષ્યમાં સમજાવે છે 329 પાના પર 16મા શ્લોકમાં, કિંચ અવિભક્તમ ચ પ્રતિદેહમ વ્યોમવત તદેકમ ભૂતેષુ સર્વપ્રાણિષુ વિભક્તમ ઇવ ચ સ્થિતમ દેહેષુ એવ વિભાવ્યમાનત્વાદ. તો અવિભક્તમ છે જે વાસ્તવમાં અવિભક્ત છે, વહેંચાયેલું નથી, એક અખંડ છે. આત્માના કોઈ ખંડ થયા નથી, કોઈ વિભાગ થયા નથી, જે એક અખંડ તત્વ છે, અવિભક્તમ. પ્રતિદેહમ વ્યોમવત, તો દરેક દેહની અંદર ખરેખર જેમ આકાશ અનેક બધી ઉપાધિમાં પણ વહેંચાયા વગરનો હોય છે, વિભાગ વગરનો હોય છે, અને ટુકડા થઈ ગયા નથી આકાશના, તેવી રીતે આ અનેક પ્રાણીઓ કે અનેક જીવજંતુઓ કે જીવોની અંદર પણ આત્મતત્વ એક ટુકડા થયા વગરનું, ખંડ થયા વગરનું, એક અવિભક્ત અખંડ છે. તદેકમ ભૂતેષુ સર્વ પ્રાણેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. એ આત્મતત્વ આ બધા પ્રાણીઓમાં જાણે કે વહેંચાઈને ગયું હોય એમ જણાય છે. એનું કારણ શું? શંકરાચાર્ય સમજાયું, દેહેષુ એવ વિભાવ્યમાનત્વાદ. હવે આપણા મનની અંદર એક ખ્યાલ તો દ્રઢ થઈ જ ગયો છે કે ચેતન છે તે આત્મા છે. ચલો એનો વાંધો નથી, જે ચેતન છે એ આત્મા છે એ ખ્યાલ બરોબર છે. પણ ચેતન કોને કહેવો? જ્યાં આગળ જીવંતતા છે, જે સજીવ છે એ જ ચેતન છે, જે નિર્જીવ છે એમાં ચેતન નથી, એવો આપણો ખ્યાલ દ્રઢ થઈ ગયો છે. એટલે ચેતન સજીવ એમાં ચેતન છે, નિર્જીવમાં ચેતન નથી, એ ખ્યાલ પણ દ્રઢ થઈ ગયો. એટલા માટે હંમેશા આપણે જીવત્વની સાથે તો પ્રાણની સાથે ચેતનતાને સાંકળતા હોઈએ છીએ. જ્યાં પ્રાણ છે ત્યાં ચેતનતા છે, પ્રાણ નથી ત્યાં ચેતનતા નથી. એટલે પ્રાણને આપણે ચેતનતા હંમેશા સાંકળતા હોવાને કારણે જ્યાં પ્રાણ નથી, જીવ નથી, ત્યાં ચેતન નથી, એવો આપણો દ્રઢ ખ્યાલ બંધાઈ ગયો છે. એટલા માટે આ ટેબલ, જેમાં પ્રાણ નથી ત્યાં જીવ નથી, ત્યાં ચેતનતા નથી. વાસ્તવમાં તો ચેતન એક હોવાને કારણે જડ અને ચેતન એવો કોઈ ભેદ ન હોવા જોઈએ. આ જડ અને ચેતન ભેદ તો આપણા વ્યવહારને કારણે છે કે આપણે જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં પેલી ચેતનતા, કારણ કે એક જ વીજળી જેમ પંખામાં આમ ગતિરૂપે વ્યક્ત થાય ને, કે ત્યાં એક સૂક્ષ્મ શરીર છે. આ પંખામાં કયું? એક મોટર છે એની અંદર સૂક્ષ્મ શરીર રૂપી, એને કારણે પંખો ફરે છે. એવી મોટર બલ્બમાં નથી, મારે પંખો બલ્બ ફરતો નથી. એટલે આપણે એમ કહીએ પેલો જડ છે ને આ ચેતન છે. પંખો ફરે છે માટે આપણે ચેતન કહીએ, અને પેલું હીટર બિચારું ફરતું નથી એટલે એને આપણે જડ કહીએ. પણ એ જડતા અને ચેતનતાના વિભાગ કોને કારણે છે? ઉપાધિને કારણે છે. વીજળી તો એક જ છે. અને તેવી જ રીતે બહારની આ ઉપાધિની અભિવ્યક્તિને કારણે આપણે આત્માને મૂલવતા હોઈએ છીએ. પણ ચેતનતા અને જડતા એ તો ખરેખર એ ઉપાધિના ધર્મ છે, આત્માના ધર્મ નથી. આત્મા તો જડ અને ચેતનમાં સમાન રીતે રહેલો છે. અરે જેને આપણે મૃતદેહ માની એમાં આત્મા તો રહેલો જ છે. અસ્થિ ભાતિ પ્રિય તો છે જ. દેહ મૃતદેહ પણ છે, મૃતદેહ પણ ભાસે છે, મૃતદેહ પણ પ્રિય છે. તો એ નથી પ્રિય, આપણને તો પ્રિય કોઈ જ ને પ્રિય છે. ચાલો, જેનો ખોરાક બનાવવાનો છે એને પ્રિય છે. ટૂંકમાં અસ્થિ ભાતિ પ્રિય તો એ મૃતદેહની અંદર પણ સમાન ભાવે રહેલો હોવાને કારણે આત્મા તો ક્યાંય જતો નથી હોતો. જે જાય છે તો પેલું સૂક્ષ્મ શરીર જતું હોય છે. આપણે સૂક્ષ્મ શરીરને આત્મા સાથે સરખાવતા હોવાને કારણે જ કહીએ કે આત્મા ગયો. ઠીક છે, વ્યવહારમાં એનો વાંધો પણ નથી, અને એ રીતે એ પણ યોગ્ય છે. પણ આપણે જાણવું કે આત્મા સચ્ચિદાનંદ આત્મા ક્યાંય જતો આવતા નથી. એટલે કોઈનું મૃત્યુ થયેલા આપણે કઈ સહાનુભૂતિ જ ના જોવું એવો કહેવાનો હેતુ નથી. છે જ
મૃત્યુ થયું એટલે જરૂર ત્યાંથી જીવાત્માએ પ્રયાણ કર્યું, એમાં શંકા જ નથી. એટલે એ તો બરાબર છે, બસ સચ્ચિદાનંદ આત્મા પ્રયાણ નથી કરતો, એ પણ આપણે જાણવું જોઈએ. પણ દેહેશ વિભાવ્યમાનત્વાત, આ દેહની અંદર જ, આ દેહમાં જ ચેતનને ઝીલવાની શક્તિ હોવાને કારણે આ દેહ જ ચેતનને પ્રતિબિંબિત કરે છે, અને માટે ત્યાં આપણને આત્મા દેખાય છે, બીજે દેખાતો નથી. જેમ અરીસામાં જ માત્ર મારા મુખને પ્રતિબિંબિત કરવાની શક્તિ છે, મળો એમ માની લઉં કે મારો ખાલી અરીસો જ મારા મુખને પ્રતિબિંબિત કરે છે, દરેક સપાટી કરે છે. બીજી સપાટીમાં સ્વચ્છતા ન હોવાને કારણે મોટાભાગના કિરણો ત્યાં રોકાઈ જાય છે, એટલે મારો મોં દેખાતો નથી. જ્યારે અરીસો સ્વચ્છ હોવાને કારણે બધા કિરણો પ્રતિબિંબિત થાય છે, અને માટે મારું મોં દેખાય છે. એટલે એ મારું મોં દેખાવો કે ન દેખાવો એ તો ખરેખર પેલી સપાટીની સ્વચ્છતા કે અસ્વચ્છતા પર આધારિત છે. અંતે રીતે ચેતનતા દેખાવે કે ન દેખાવે તો ઉપાધિની વિશેષતા પર આધારિત છે, સૂક્ષ્મ શરીર છે કે નહીં. પરંતુ આત્મા તો જળ અને ચેતનમાં સર્વત્ર સમાન અધિષ્ઠાન રૂપે સર્વત્ર ભાસી રહ્યો છે. એ સર્વનું અધિષ્ઠાન છે. પણ એ અનેક છે. એ પ્રકારનો ભ્રમ એટલા જ મને જન્મે છે કે આત્મા દેહ જે કેવો છે, જેમાં આ ચેતનતાને ઝીલવાની શક્તિ છે, બીજા બધામાં નથી. જેમ સૂર્ય પણ અનેક કેમ ભાસે? કારણ કે ખાલી પાણીમાં જ એનું પ્રતિબિંબ ઝીલવાની શક્તિ છે, બીજી બધી વસ્તુ ઝીલી શકતી નથી, માટે ત્યાં સૂર્ય દેખાતો નથી. જે ચળકતી સપાટી હોય એમાં જ માત્ર ઝીલવાની, પેલા પ્રકાશને ઝીલવાની શક્તિ છે, માટે ત્યાં પણ પ્રતિબિંબ દેખાય. તેમ જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં જ ચેતનતાને ઝીલવાની શક્તિ હોવાને કારણે ત્યાં જ આપણને ચેતનતા દેખાય, પણ ત્યાં જ આત્મા છે એવું આપણા મનમાં દ્રઢ થઈ જ ગયું છે. એટલે ભગવાન કહે છે કે નહીં, આ જે વિભાગ દેખાય છે, વહેંચાયેલું દેખાય છે, એ સત્યતા નથી. વહેંચાયેલું જણાતું હોવા છતાં પણ વાસ્તવમાં એક અવિભક્ત અખંડ આત્મતત્વ છે. અવિભક્તમ વિભાગમ અપ્રાપ્તમપી જ્ઞેય વસ્તુ મૂળ દૃષ્ટ્યા વિભક્તમેવ દૂરદેશસ્થમેવ ચા વિભિન્નમેવ ચ સ્થિતમ. તો ઘણી વાર થતું હોય ને, એટલે એક હોય છતાં અનેક રૂપ ભાસતું હોય. જેમ પેલા ચંદ્રનું દ્રષ્ટાંત આપ્યું, એટલે આ મૂળ દૃષ્ટિને આત્મા અનેક દેખાય છે. તો ચ એમ કહે છે વિભિન્નમેવ ચ સ્થિતમ, જાણે કે વિભિન્ન હોય એમ જાણે છે. અચ્છા, તો સારું, આ તો સમજ્યા કે આ જીવ એક અનેક નથી, જીવ એટલે આત્મા એક જ છે. ચલો, આત્મા તો એક છે, બરાબર. તો પરમાત્મા જુદો તો ખરો જ ને. પરમાત્મા કોને કહેવાય? જે જગતનું સર્જન કરનાર હોય, પાલન કરનાર હોય, અને જગતનો સંહાર કરનાર હોય, લય કરનાર, એને પરમાત્મા કહેવાય. ભલે આત્મા બધા પ્રાણીઓમાં કે સમગ્ર જગત એક હોય છતાં પણ એ પરમાત્મા નથી ને, તો કે પરમાત્મા પણ છે. એ કે છે આગળ, ભૂત ભર્તૃ ચ ભૂતાન બિભર્તિ ઇતિ તજ્ઞેયમ ભૂત ભર્તૃ ચ સ્થિતિ કાલે પ્રલય કાલે ગ્રસિષ્ણુ ગ્રસનશીલમ ઉત્પત્તિ કાલે બ્રહ્મ વિષ્ણુ ચ પ્રભવનશીલમ યથા રજ્વાદિઃ સર્પાદેઃ મિથ્યાકલ્પિતસ્ય. તો જે અવિભક્ત આત્મતત્વ આ પ્રાણી માત્રમાં, સર્વ પ્રાણીમાં વિભક્ત હોય, વહેંચાયું એમ જણાઈ રહ્યું છે, જે વાસ્તવમાં અવિભક્ત છે, અખંડ છે, એ જ ભૂત ભર્તૃ છે. અને વળી એ ભૂત ભર્તૃ, ભૂતાની બિભર્તિ ભૂત ભર્તૃ. ભૂત એટલે સર્વ પ્રાણીઓને સમગ્ર જગત ધારણ કરનાર પણ એ જ છે. આત્મતત્વ એટલે હું સમગ્ર જગતને ધારણ કરનાર છું. તો કેટલું વજન મારા પર હોય? કેટલું વજન હોય? જેવી રીતે જળ બધા તરંગોને ધારણ કરે છે, જેમ જળ બધા તરંગોને ધારણ કરે છે, કોઈ પણ વજન નથી. એટલા જ માટે કે જળ જ વાસ્તવમાં તરંગ છે. અંતે રીતે જયારે એમ કહેવામાં આવે છે કે આત્મા સમગ્ર જગતને ધારણ કરે, ત્યારે એમ ના માનવું કે જેનું ધારણ થયેલું છે જગત અને ધારણ કરે છે આત્મા જુદા, એવું ના માનવું.
નહીં તો વજન જ થતો, તો પછી આપણે વજનમાં દબાઈ જ જઈએ. એવું નથી. આ આધાર અનાધેય ભાવ ખરેખર સત્ય નથી. કારણ કે જો ખરેખર તરંગો જળ કરતા ભિન્ન હોત તો જળ બિચારા બધો બોજ સહન કરવો પડે, પણ એવું નથી. અંતે રીતે એમ ના માનવું કે આ જગત આત્મા કરતા જુદું છે. એટલે જ કહ્યું ગ્રસેષ્ણુ પ્રભવિષ્ણુ છે. એટલે આત્મા કેવું છે? ઉપાદાન કારણ છે. ઉપાદાન એટલે માટી જેમ ઘડાવાનું ઉપાદાન કારણ છે કે જળ તરંગોનું ઉપાદાન કારણ છે. એટલે કાર્યમાં સર્વત્ર વ્યાપ્ત છે. એ હોવાના કારણે ખરેખર કાર્યને ધારણ કરવામાં કોઈ ત્યાં શ્રમ નથી. ધારણ કરવું અર્થાત એનું સત્ય હોવું. એમ જયારે કહે છે કે આત્મા સમગ્ર જગતને ધારણ કરે છે એનો અર્થ કે આત્મા સમગ્ર જગતનું સત્ય. તે આપણે સમજાવ્યું ને વિગતવાર કે કેવી રીતે આ તરંગોને જળ ધારણ કરે છે. કારણ કે જળ તરંગોનું ઉપાદાન કારણ છે. બસ ઉપાદાન કારણ હોવા માત્રથી જ એ બધા તરંગોને ધારણ કરે છે. ધારણ કરવું એટલે વજન ઝીલવું એવું નથી. ધારણ કરવું એટલે એનું સત્ય હોવું. એટલે કે જળ વગર જેમ તરંગ ના હોઈ શકે એ દ્રષ્ટિએ કે જળ બધા તરંગોને ધારણ કરે છે. અંતે રીતે એમ કહે છે જયારે કે આત્મા સમગ્ર જગતને ધારણ કરનાર છે એનો એ જ થયો કે આત્મા વગર જગત ન હોઈ શકે. તો જેમ બધા તરંગોનું સારભૂત તત્વ જળ છે, જેમ બધા ઘડાઓનું સારભૂત તત્વ માટી છે, તેમ સમગ્ર જગતનું સારભૂત તત્વ આત્મા છે. આત્મા કેવો? અસ્થિ ભાતિ પ્રિયમ. એના વગર જગત ન હોઈ શકે. એ જ ધારણ કરે છે. એટલે એમનું કે આત્મા જગતને ધારણ કરવા માટે બધાનું ભજન બહુ જ ઝીલી રહ્યું છે એવું નથી. અસ્થિ ભાતિ પ્રિયમ એ દરેક નામરૂપનું સાર તત્વ છે. એ જ ધારણ કરી રહ્યું છે. ભૂત ભરતું છે સ્થિતિ કાલે. આ જગતની જયારે સ્થિતિ છે ત્યારે સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર આત્મા સર્વને ધારણ કરી રહ્યા છે. પ્રલય કાલે ગ્રસિષ્ણુ, ગ્રસ એટલે ગ્રહણ કરવું, ગળી જવું. ગ્રસિષ્ણુ બધાને ગ્રસ અને શીલમ બધાને ગળી જનારું છે. એ જ પ્રલય કાળે એ જ આત્મતત્વ કે પરમાત્મા સમગ્ર જગતને ગળી જાય છે. ગળી જવું એટલે શું? માત્ર તરંગો જે કાર્ય છે એ પોતાના કારણમાં લીન થઈ જવા. તરંગ છે જળમાં લીન થઈ જાય. ગળી ગયો એટલે શું? માત્ર નામ રૂપ રહ્યું નહીં એટલું ગળી જઈને કઈ એનો નાશ થતો નથી. પરંતુ જેમ કે સોનાનો અલંકાર હોય એને ગળી જવું એટલે ઓગાળી નાખવું એટલે વળી બસ સુવર્ણમાં જતું રહ્યું. એટલે માત્ર કઈ થતું નથી હોતું. આ જન્મ પણ કોને કહેવાય? એ જ સુવર્ણમાં નામ રૂપનો આરોપ કર્યો. અને પ્રલય કોને કહેવાય? નામ રૂપનો વળી પાછો અપવાદ કર્યો. બસ થઈ ગયો. તો પ્રલય કાળે જો કે એવું બતાવવામાં આવે આપણને પુરાણમાં કથાનું સાંભળે કે આમ જરા બધું જેમ અર્જુને જોયું ને બધું ભગવાનમાં જઈ રહ્યું છે. યથા નદીના બહવોંબુ વેગા સમુદ્રમેવા વિમુખા દ્રવંતી. જેવી નદીના બધા પ્રવાહો સમુદ્રમાં ધસી રહ્યા હોય અને સમુદ્રની અંદર બધા ભળી રહ્યા હોય તેમ આ જગતના બધા પ્રાણીઓ ભગવાનના મુખમાં ન જઈ રહ્યા હોય. જેમ બધા પતંગીઓ અગ્નિની અંદર જેમ ઝંપલાવી રહ્યા હોય પોતાનો નાશ મળે તેમ સમગ્ર જગત ભગવાનના મુખમાં ન પ્રવેશી રહ્યો હોય. એ તો કહેવાનું ભગવાનના આખો મોં ખોલી રાખવું પડે તો કેવું થાય? પડે એવું નથી કે ભગવાન મોં ખોલી રાખે અને બધા લોકોનો પ્રવેશ કર્યા છે. એનો અંતર ના આવે. કારણ કે પછી તો આ તો આખો દિવસ ચાલ્યા કરે આ પ્રક્રિયા. એક એક ક્ષણે નથી જયારે કઈ ને કઈ મૃત્યુ ન થતું હોય એટલે ભગવાનનું મોં ખુલ્લું ખુલ્લું હોય અને લોકો પ્રવેશ કર્યા જ કરે. એવું નથી. એ તો ખાલી ચિત્ર આપણે બતાવે. ભગવાન વિશ્વરૂપ નથી કે આપણે માથા ફૂટી ગયા ભગવાન. એવું નથી કે આમ એકદમ માથા ઉગ્યા. એવું નથી. છે જ વાતો બતાવ આપણને ખ્યાલ આપવા માટેની એક રીત છે. આપણે એમ કે પ્રલય થયો એટલે ગળી જો એટલે ભગવાન બધાને ગળી જાય છે એટલે એવી રીતનું ચિત્ર આપણને આપવામાં આવે. પણ ગળી જવું એટલે શું? કાર્ય પોતાના કારણમાં લીન થઈ જવું. બસ થાકી ગયો વિચારો. કાર્ય થાકી જાય એટલે કારણમાં જતું રહે. આપણે આખો દિવસ વ્યવહાર કરીને થાકી જઈએ ને. જાગ્રત અવસ્થાની અંદર વ્યવહાર કરીને થાકી જઈએ. કેમ થાકી જઈએ? અહંકારના બોજને લીધે થાકી જઈએ. બધો વ્યવહાર અહંકારને કારણે થતો હોવાને કારણે બહુ બોજરૂપ હોય. દરેક વ્યવહાર અહંકાર જયારે વ્યવહારનું કારણ હોય કે અહંકાર વ્યવહાર આધાર દરેક વ્યવહાર આપણને બોજરૂપ જ લાગે છે. કારણ કે દરેક વ્યવહાર કરતી વખતે હું પણ જે અહંકાર છે એને આપણે ધારણ કરવું પડતું હોય છે. એનો બોજ છે. થાકી જઈએ એટલે ઊંઘી જઈએ. પછી તો પછી આપણું નવું જગત રહે છે સ્વપ્નમાં. પણ ત્યાં પછી એની એ જ ધંધો, ત્યાં પણ એની એ જ લીલા, પછી એ જ અહંકાર દ્વારા વ્યવહાર, ત્યાં થાકી જઈએ. છેવટે આપણે સુષુપ્તિમાં આરામથી જ્યાં કોઈ પ્રકારનો બોજ નથી. એટલે આ કાર્ય
જાગ્રત ને સ્વપ્નમાં આપણે કાર્ય અવસ્થામાં હોઈએ, સુષુપ્તિમાં આપણે કારણ અવસ્થામાં છીએ. એમ કહેવાય કે સુષુપ્તિની અંદર આત્મા આપણને ગળી ગયો, જાગ્રત છે ત્યારે આત્માએ આપણી ઉત્પત્તિ કરી. ખરેખર ગળી જવું, ઉત્પન્ન થવું એ બધું એ તો કંઈ કરતો જ નથી, એની હાજરીમાં બધું જ થાય છે. આખી આ ખેલ ચાલે છે કે પ્રકૃતિ એટલે કારણ, એ કાર્યના રૂપમાં અભિવ્યક્ત થાય, વળી પાછું કારણમાં ચાલી જાય. આમ અભિવ્યક્તિ, અવ્યક્ત, અભિવ્યક્ત, અવ્યક્ત, વ્યક્ત. અવ્યક્તાદ વ્યક્ત સર્વ પ્રભવંત્ય હરાગમે. અવ્યક્તમાં વ્યક્તમાં આવે, વળી વ્યક્ત પાછું અવ્યક્તમાં. બસ આ પ્રકારનો ખેલ ચાલે છે. બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, વળી બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ. ભગવાન તો શું કરે છે એમાં? એ તો માત્ર આ બધા માટેનું એક રંગમંચ છે જેના પર આ ખેલ ચાલી રહ્યો. એ પોતે કઈ ભાગ નથી લેતો. જેમ સિનેમાનો પડદો, એના પર બધો ખેલ ચાલી રહ્યો. પડદો તેનો આધાર છે, એના વગર કંઈ થાય, પડદા વગર કંઈ થઈ ના શકે. પણ પડદો પોતે કંઈ કરતો નથી. તેમ ખરેખર તો આત્માની સન્નિધિમાં આ બધો ખેલ ચાલી રહ્યો છે. એના વગર કે જગતના પદાર્થો વ્યવહારિક સત્યતા ધરાવતા હોય કે ના ધરાવતા હોય, એ બધાનું અધિષ્ઠાન એક જ સત સ્વરૂપ પરમાત્મા છે. અને એ સચ્ચિત આનંદ આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યો છે. એ બધાથી અસંગ છે. અર્થાત આ નામ રૂપમાં થતા વિકારોથી કોઈ રીતે એનામાં વિકાર થતો નથી. આ નામ રૂપના ગુણ દોષ કેવી રીતે સ્પર્શતા નથી. આમ બધા સ્પૃષ્ટ રહીને બધાને ધારણ કરે. અભુધારણ, એમાં કોઈ વજન એના પર પડતું નથી. જેમ બધા તરંગોનું કોઈ વજન જળ પર નથી, જેમ સર્પનું વજન રજ્જુ પર નથી, તેમ સમગ્ર નામ રૂપાત્મક જગતનું કોઈ વજન ભગવાન પણ ભલે આપણે બતાવે. દિક્પાલ, 10 દિશાનું પાલન કરનાર આમ બિચારા હાથી ઉભેરા હોય, દિગ્ગજ દિશાઓને ધારણ કરનાર ગજ, એટલે આમ કેટલું વજન હશે. એટલે તમે વાર્તાલાપ આવે ને કે એકવાર શેષ નાગ કે બિચારા આ પૃથ્વીને થોડું હટાવેલા મારી તરફથી પેલા પૂછવા ગયા ને કે ભાઈ કઈ વસ્તુ વધારે મહત્વની, તપસ્યા મહત્વની કે સત્સંગ મહત્વનો, એવું પૂછવા ગયા ને. વિશ્વામિત્ર વશિષ્ઠ ઋષિ સાથે, વિશ્વામિત્ર ઋષિ તો મોટા મહાન તપસ્વી હતા, વશિષ્ઠ ઋષિ સત્સંગી હતા. કોણ મોટું? એનો નિર્ણય કરવા માટે શેષનાગજી પાસે ગયા. તો શેષનાગ કહે છે કે હું તમારા પ્રશ્ન ઉત્તર તો આપું, પણ મારે થોડું વિચારવું પડે. આ પૃથ્વીનો ભાર સહન કરીને હું થાકી ગયો છું. જરાક એક ક્ષણ માટે તમે પૃથ્વીને હટાવો મારા માથા પરથી, પણ તો હું જરા વિચાર કરી શકું. પેલા વિશ્વામિત્ર ઋષિને કહ્યું તમે જે તપસ્યા કરી એ બધી તપસ્યાના બરાબર આ પૃથ્વીને એક ક્ષણ મારા માથા પરથી હટાવી લો. હું બધા વિચાર કરીને કહું તો ન હટાવી શક્યા. બધી તપસ્યા હતી. વશિષ્ઠ ઋષિને કે તમે જરા કરો, તો વશિષ્ઠ એક ક્ષણનો સત્સંગ હું આપું છું. એમાં પૃથ્વીને ધારણ કરી. આવી બધી વાતો આવે છે. ટૂંકમાં કહેવાય ત્યાં એવું કહેવાય કે જાણે ભગવાન શેષનાગજી પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. એ તો કહેવાય એને ધારણ કરવું પડતો તો થાકી જાય બિચારા. કોઈ પછી રિલીવર જોઈ જાય. સ્વામી દયાનંદ મહારાજ કહે કે જો ભગવાન નારાયણ જગતનું પાલન કરનારા છે, જગતનું એડમિનિસ્ટ્રેશન કોણ કરે, મેનેજમેન્ટ કોણ કરે જગતની? પ્રબંધ ભગવાન કરતા હશે ને, તો એને તો જ આપણે એને ધારણ કરનારા કહીએ ને. તો પછી ઓફિસમાં જવું પડે કે નહીં? એમને કામ કરવું પડે. એમની